છો અમદાવાદની પબ્લિક, અત્યારે આપણે પહોંચી ગયા હતા એમજે લાઇબ્રેરી છે ને ત્યાં આગળ આ માસી અત્યારે ગરમા ગરમ પરોઠા શાક બનાવતા હતા. મેં કીધું ચલો મળતા આવીએ. કેમ છો માસી, મજામાં? આપણે શું બનાવો છો તમે? શાક પરોઠા. કેટલા ટાઈમથી તમારે અહીંયા આગળ છે? 3 મહિનાથી છે. અને તમે શાક પરોઠામાં ડેલી કયા કયા શાક હોય છે બતાવજો ને મને. અલગ અલગ હોય છે શાક. અત્યારે શું શાક છે તમારા જોડે? ટીંડોળા બટાકા. ઓકે ઓકે. અને પબ્લિક અહીંયા આવે તમારા ત્યાં તો ટાઈમ કર્યો ને કેટલા વાગ્યાનો ટાઈમ છે તમારાનો? 10 થી 3 નો ટાઈમ છે. બરાબર. અને ગરમા ગરમ પરોઠા બનાવો ને જ્યારે આવે પબ્લિક ત્યારે જ? બરાબર. અને શું પ્રાઇસ છે એક પ્લેટની પરોઠા શાકની? ફૂલના 50, હાફના 40 ને ફૂલના 50. તો અમદાવાદીઓ તમે અહીંયા નીકળતા હોય એમજે લાઇબ્રેરી, જો પુલ છે ને એક્ઝેક્ટલી નીચે માસી જો લારી લઈને ઊભા રહે છે. અને ટાઈમ આપણે બી ઓર્ડર આપી જ દીધો તો ને એક પ્લેટ બનાવી હતી જબરજસ્ત. કઠોળનું શાક છે, એક વેજીટેબલનું શાક મળી જાય છે રોજ. અહીં પરોઠા છે, રોટલી ખાવી તો રોટલી બી મળી જ જશે. એટલે ઘર જેવું ખાવાનું છે, ના કોઈ ગરમ મસાલો નાખે છે, ટેસ્ટ બી જબરજસ્ત છે. કેવો ટેસ્ટ છે આપણે ખાવાનો? એકદમ ઘર જેવું હોય છે. અને શાક ને બધું કેવું હોય છે? બા દિલથી બનાવો છે, જોવાનું કશું થતું જ નથી. બરાબર. અને પબ્લિકને શું કહેજો, અહીંયા આવી શકાય ને? બધાને આવવું જ જોઈએ અહીંયા. બરાબર. તો આપણું પેજ ફોલો કરતા જ જજો અને પહોંચી જ જજો લે.